પાટણ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી છે। સાર્વત્રિક વરસાદને લઈને રાધનપુર સહિત અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે। ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તો ખેડૂતો પાણીમાં તરબોળ થતા પશુઓનો ચારો પણ ન હોવાની સ્થિતિ। આ સાથે લોકોને સરકારના નિયમ મુજબ સહાય આપવાની માંગ પણ કરવામાં આવી છે। પશુઓ માટે ઘાસચારો અને તૂટેલા રસ્તાઓ સરખા કરાવવાની માંગ પણ કરવામાં આવી છે। મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે અહીંયા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો। રાધનપુર નગરપાલિકા શહેરમાં પણ જે નીચાણવાળા ઘરામાન સોસાયટીમાં જે પાણી ભરાઈ ગયા હતા, ગરીબ ઘરના લોકોને પાણી ભરાઈ ગયા, ત્યાં પણ એને કેશ ડોલ ને ઘરવખરીની મેં વાત કરી છે। સાથે સાથે સાંતલપુર તાલુકામાં પણ મારો પ્રવાસ કાલે હતો। મેં ખુદ રૂબરૂ જઈને એ લોકોને ઘરમાં જઈને જોયો તો જે એ ઘરોમાં પાણી ભરેલા છે અને ઘર વખરી જેને નુકસાન થઈ છે એ લોકોને સહાય ચૂકવવા મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે।